માંડવી તાલુકાના મોટા ભાડિયા ખાતે શ્રી આવડ માતાજી મંદિરનો 14મો પાટોત્સવ ઉજવાયો। યજ્ઞ, હોમ હવન, ધ્વજારોહણ, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા। માંડવી તાલુકાના મોટા ભાડિયા ખાતે આઈ શ્રી ગંગા માતાજીના પાવન સાનિધ્યમાં શ્રી આવડ માતાજી મંદિરનો 14મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સવારે શાસ્ત્રી હેમંત જોશીના આચાર્ય પદે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન સાથે યજ્ઞ, હવન, હોમ, ધ્વજારોહણ, આરતી બાદ મહાપ્રસાદનું આયોજન અને હોમ હવનમાં આવડ આશ્રમના મહંત આઈ શ્રી ગંગા માતાજી સાથે શ્રી દિગંબર પ્રભાત ગિરિજી મહારાજ નાગલપુર, મહંત શ્રી ભુવનેશ્વર ગિરિજી મહારાજ મોટા યક્ષ, મહંત શ્રી દામોદર ગિરિજી મહારાજ બિદડા, મહંત શ્રી જખુ ગિરિજી મહારાજ ફાચરિયા તેમજ અખંડ સૌભાગ્ય જોટલા સહિત સાધુ સંતો અને માતાજીની ઉપસ્થિતિમાં શ્રી આવડ માતાજીનો હવન હોમ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું। બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો, જ્યારે જિલ્લા પંચાયતના વિરમભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયતના ખીમરાજભાઈ ગઢવી સાથે અગ્રણીઓ કલ્યાણભાઈ કમા, પુનસીભા તુરિયા, નાગસીભાઈ ગઢવી, ડોસાભાઈ ભગત, પાલુભાઈ ગઢવી, બેચરભાઈ પટેલ, હીરાભાઈ શંગાર, માલુભા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય પાવન જોશી, માંડવી, મા ન્યૂઝ।